રાત દરમિયાન 116 mm જેટલો એકસાથે વરસાદ ખાબકતા ત્યાં પથ્થરો થોડા ધસી પડવાની ઘટના બની છે। તે દરમિયાન યાત્રાળુઓ પગપાળા જઈ રહ્યા હતા। એ પૈકી 6 યાત્રાળુઓ હતા જેમને ઇન્જરી તેમજ દુઃખદ 2 જણાનું મોત થવાની દુર્ઘટના બની છે, જે બાબતે તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે। આમાં કેટલા લોકો ઇજાગ્રસ્ત અને કુલ મરણનો આંકડો શું છે? કુલ 6 લોકોને ઈજા થઈ હતી, તેમાંથી 2 જણાનું મૃત્યુ નીપજ્યું છે, 4 જણા ઈજાગ્રસ્ત છે। એમાં એ પૈકીના 4 જણાએ અહીંયા સારવાર લીધી છે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હાલોલ ખાતે। એ પૈકી 2 જણા જે સુરતના રહીશ હતા તેઓ સારવાર લઈ અને તેમના ઘરે જવા રવાના થઈ ચૂક્યા છે અને 2 જણા હજુ દાખલ છે અને તેમની સારવાર ચાલી રહી છે। ઘટના બાદ અત્યારે પાવાગઢ ડુંગર પર શું સ્થિતિ છે સાહેબ અવર જવરની? ઘટના બાદ અમે અવર જવર હાલ હમણાં બંધ કરાવી છે અને 4 એજન્સીઓ છે જે આરએનબી, ફોરેસ્ટ, પોલીસ અને મહેસૂલી તંત્ર અને ડિઝાસ્ટર તંત્ર તેમની એજન્સી બનાવી અમે આખા રૂટનું રીઇન્સ્પેક્શન કરાવી રહ્યા છીએ અને રૂટમાં આવા કોઈ બીજા સ્પોટ હોય તો પણ આઈડેન્ટિફાઈ કરાવી અને તંત્ર એની કરેક્શન કરવા તૈયાર છે અને ત્યારબાદ યાત્રા રાબેતા મુજબ શરૂ થશે।